સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો? બધી મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આવવાનું કાંક થ્રેસર માંડવી કાઢવા ગલાડિયા થોડાક ચલા ખેતરમાંથી કાઢ્યા એ થઈ જાય પછી બધા માંડવી કાઢવા. સવારમાં તો થોડીક વીણાય છે, પછી વારે ગલા કરશે 10:30 વાગે ટુકડા. થ્રેસર જોવાને અરગ છે. ઓલે વખતે તો હું નથી અહીંયા, આજ જોએ વેદે કીવો ક્રમે આગળ જોતા રહીએ. જમર વેદભાઈ ઉઠી ગયા. ઉઠા ને કામ કરતા રહે છે. કામ કરી કામ બધું ઉઠે ગયું. જો દાંત કાઢે અટાણમાં જો એટલું જવું ને પછી રમીશ ને ડાયો થયો. હાલો જઈએ. વાગ્યા હવા 9 ને મેં દાયર કરી લીધી. બાઠામ ને બધું થયું કામ. અમારે કરવા ઢોર પાણી. માંડવી વીણવા આવે ગયા. બીજા 2 વધારે આવવાના તો એ આવ્યા. થ્રેસરે આવે ગયું એવા આગળ ત્યાં લુગડા ને પાથરે બધું કાઢવાનું ચાલુ કરી દીધું. દિનેશ કલા હારી છે. હું અહીંયા આગળ જાય ને જોવા. થ્રેસર કે ફેર જોયું ને તો આ વખતે જે ઓલે ફેર આવ્યું હતું તો અહીં નથી, વાં હતી. રહીતી આવી છે કેટલાક વાગ્યા સુધી હાલે ખબર નહીં. અટાણા ટિફિન લઈને આવ્યા, હાંજી ખાવાનું દેવું પડે. 5-7 હોય કે વધારે ખબર નહીં કંઈ. વેદમાં લુગડા ભરાય. રામ વેદમાં મમ ખાઈ જો. રામ રામ કહી દે. રામ રામ કે આમાં રામ રામ કર કે રામ રામ અહીં કરજો. વેદ દેખાય વાતો કરતા છે સંધા. તમે દેખાડતા રોતો તો કે તું ડાયો થામાં જો વેદનું મોં દેખાય જતા. ચક્કર લાગે તો ચક્કર જતા સાડીઓ પાડતા. તાડીઓ પાડે આગળ જતો જતો ખાયેલી હે. હા એ ખાઈ ગો. એ ખવાય કે ખવાય. ખાઈ જા. કેમાં રમા તું? હા મજા આવે. જો આવું મગોટું નીકળે આમાંથી, ઉંદેડા કાપે ગયા એવું.
આ પહેલાં નાખ્યું હતું એ તો હે ને ઉકળામાં જવા દે. આવું ખાય નહીં ઢોર. જો હાલે વેદની મોજ પડે ગઈ અટાણે. ટાઈમ થયો તો બીજું કંઈ કામ નથી. મારે કામ હતું એ બધું થયું. એ બપોરે 3 વાગે સાન દેવાનો, અમારે પીવાનો ઢોરનો, હવે રાંધવાનો. હાંજી ચાલુ રહે તો એ બધાને ખાવાનું કરવું જોઈએ. વેદની જો કે મજા આવી અટાણ રમતો જોયો ને આગળ વિડીયોમાં. વેદને તો વાંધો નહોતો આવ્યો. ઘડીક પપ્પા પપ્પા કરતો હતો, વરે રમતી સડે મોગટું તા ખાધા જેવું કંઈ નીકળતું ન થાવ. ભૂકો ભૂકો એવો નીકળે જેવું ખાય ને તે ઉકળામાં નાખી દેવાના. માંડવી ત્યાં ખાવકી દેખાય. મજૂરે હામટા હે 10-20 જેટલા હે, બીજા ગલા કરે ને બીજા થ્રેસરી હે ને એકાદા 2 વીણે માંડવી જે ઓલા ગલા ઉપાડે ને હેઠથી જે નીકળે એ બીજી વીણે. 2 દીમાં લગભગ નીકળી જશે. પછી વાર ખેતર ખેડવાના ને વાવવાની એ બધી તૈયારી કરવાની. અટાણે 5 વાગ્યા. વાડીની માંડવી ત્યાં નીકળી ગઈ થ્રેસરમાં, ખાડામાંથી કાઢે. લગભગ રાઈતી આવેલ છે. મારો લોટ બંધ થઈ ગયો, ઠામ થઈ ગયા. યાક છે એવું કરવાનું. વાગ્યા અત્યારે 5:45 ને અમે મૂક્યો છે તાજા દૂધનો ચા. અત્યારે રોજનો ટાઈમ જ છે તાજા દૂધનો ચા પીવાનો. અને ભારતી બાપુજીને 2 તો આગળ જ હોય પીવામાં. ટાઈમ થાય એટલે રહોડામાં ઘૂમરા મારવા માંડે. ચા થયો કે નથી થયો, ડોકા તાણે કાંતા જોવા આવે થયો કે નથી થયો. કાંઈ ભારતી સીધી પૂછ નહીં, કાં તો ટ્રેન ઉપર ગોઠવાઈ જાય. ભારતી આગળ સા જડી હે કે નહીં જડે? નહીં, ખોટી વાત. હા તો કારક પ્રૂફ બતાવી તને. મારે પ્રેશરમાં માંડવી નીકળે. હવે એમાં 5 જણા જમવાનું બનાવવાનું છે. મીઠા સુધારી દીધા ભારતી કે હું વઘારી નીકળે. અને તગારાની જરૂર જ નથી પડતી હારવાની. દૂધ જામાંથી ના ના જ્યારે ચક્કલું કા એમાં મૂકે તો માથે પહેરાવ દે. હા એ ચક્કલી હે, જો ચક્કલી હે ચક્કલી. હા એ કર દે. ચક્કલ લીધું બેબી. હું કર દે એ ચો બે હે કો યાદ થાય. કાઢવું હે ત્યાં માંડવીનું કામ ચાલુ છે કાઢવાનું. આજે કેટલા વાગ્યા સુધી જ્યાં સુધી ફાર નહીં આવે ત્યાં સુધી કાઢ્યા. દિનેશ ગયા 2 બાઈઓને મૂકવા, મજૂર આવી હતી ને ના સોનરભાઈ નાજભાઈ 2 કલા હારે. કાલે પાછું સવારથી ચાલુ કરશે.
ચાલો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરું. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.